તો નમસ્કાર મિત્રો, વિડીયો સ્વાગત છે કે મિત્રો ખજૂરભાઈનું કંઈક લાઈવ રેકોર્ડિંગ આપણે સોરી લાઈવ વિડીયો જોઈ કે પછી આપણે વાત કરી ખજૂરભાઈ વિશે. हर हर महादेव, हर हर महादेव। अकाल मृत्यु वो मरे जो कार्य करे चंडाल का, काल उसका क्या करे जो भक्त हो महाकाल का। आओ आओ बधा आओ आओ। हर हर महादेव, हर हर महादेव। अकाल मृत्यु वो मरे जो कार्य करे चंडाल का, काल उसका क्या करे जो भक्त हो महाकाल का। लाइव केवी રીતના કરાય કે લાઈવ કેમ થવાય ને અને લાઈવ માં શું બોલાય એ આજે ખજૂરભાઈ તમને બતાવશે કે જીવનમાં લાઈવ કેવી રીતના કરાય એ ખજૂરભાઈ તમને બતાવશે। આવો બધા આરામથી આવો। આજે વાવાઝોડું છે, ભગવાનની પણ ઈચ્છા છે કે આજે ખજૂરભાઈ જે કઈ પણ બોલે એની આખું ગુજરાત નોંધ લે। આવો આવો। હર હર મહાદેવ। સમસ્ત ગુજરાતીઓને હર હર મહાદેવ। આજે જે કઈ પણ બોલીશ એ દિલથી બોલીશ। તમારો શું એટલે બોલું છું। ખજૂરભાઈ તમારા છે એટલે બોલે છે અને લાઈવ કેવી રીતના થવાય ને એ આજે હું બતાવી તમને। 15,000 લોકો લાઈવ જોઈ રહ્યા છે આજે, 16,000 લોકો લાઈવ જોઈ રહ્યા છે આજે। આજે તમામ લોકોને કેવું છે મારે, તમામ લોકોને કેવું છે આજે મારે કે લાઈવ માં શું બોલાય, શું કહેવાય લાઈવ માં। મારે તમામ ગુજરાતની જનતાને કહેવાનું કે ગુજરાતની તમામ જનતાને મારે કહેવાનું કે ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ 6 લાખ ઘર સુધી પહોંચી ગયું હોય તો ખજૂરભાઈ મસાલાનો શું વાક હે? આ મસાલાનો શું વાક ગુજરાતની જનતાને મારે પૂછવાનું। આ મસાલાનો શું વાક? ઓર્ગેનિક મસાલા, ઘંટલામાં દળેલા મસાલા, આ મસાલા તમને ક્યાંય જોવા નહીં મળે વાલા। આ ગુજરાતની જનતાને મારે પૂછવું છે કે ભાઈ હારી વસ્તુ તમે કેમ નથી વાપરતા, ભેળસેળ વાળી વસ્તુ તમે શું કામ વાપરો છો? એટલે બહુ હાચી વાત કરી ખજૂરભાઈ તમે। હજી એક લાઈટ ઓલી બાથી મારો તો મને જરા આવો આગળ। હા, તો અત્યારે મારે તમને એ કેવું છે કે જયારે ખજૂરભાઈ મસાલા લોન્ચ થઈ ગયા છે આખા ગુજરાતમાં, આ દળેલા ઘંટલામાં દળેલા આપડા બાપ દાદા 100, 150, 200 વર્ષ પહેલા જે ખાતા હતા ઈ મસાલા જો ખજૂરભાઈ લોન્ચ કરતા હોય અને ગુજરાતમાં આવી ગયા હોય તો આપણે શા માટે નો ખાઈ, શા માટે નો ખાઈ? હું તમને લાઈવ બતાવીશ। આ છે મારી પાસે હળદર, આ છે દૂધ, એમાં હું નાખું છું અને આને તમે જો આમ હલાવો અને આ દૂધનો ગ્લાસ તમે પી જાઓ। પાછો ઓર્ગેનિક, કાંઈ ઘટે જ નહીં। આ જો ઘટ આવી ગયા, વાવાઝોડું ચાલુ છે ગુજરાતમાં। એ બોડી બને એમ જો હનુમાન દાદા ભેગા હોય કાંઈ ઘટે નહીં। ખજૂરભાઈ મસાલા ઓર્ગેનિક। ભીખા દાદા શું કહો તમે? એ ભાઈ હાવ સાચી વાત કરી છે। ખજૂરભાઈ સિંગ તેલ દો। અરે આયા જોઈને અહીંયા જો ની। હા, હા, હાવ સાચી વાત છે ભાઈ તારી। ખજૂરભાઈ તેલ દો હર હર ઘેર પહોંચી ગયું હોય તો શા માટે ઓર્ગેનાઇઝ ઘટલાનું દળેલું આ શુદ્ધ ધાણા જીરું છે માટે શુદ્ધ અને સાત્વિક હારો ખોરાક ઓર્ગેનાઇઝ નો ઉપયોગ કરો છો। એક મિનિટ, મારે જ ગુજરાતની જનતાને ઈ કેવું છે કે ગુજરાતની જનતા ખૂબ સમજદાર છે, બધાને મગજ છે કે શું ખાવું, શું પીવું, કેમ રહેવું। એટલે બધા આ મસાલા લેવાના જ છે, તમને ખબર છે। આ તો કેવું છે, વાવાઝોડાનો મોસમ છે, ફૂલ અત્યારે લાઈટ ક્યાંય છે નહીં તોય તમારી હાટું અમે આવી ગયા। શું કામ? ગુજરાતની જનતાને સારો મેસેજ દેવા માટે। સોમા કાકા બોલો। ગુજરાતની જનતાને ખાસ અપીલ કે ખજૂરભાઈ સિંગ તેલ જેમ ઓર્ગેનાઇઝ છે એવી જ રીતે આ કોઈ હાઇબ્રિડ બિયારણમાં નથી બનાવેલા કે વાવેલા, ઓર્ગેનાઇઝ ખેતી કરી અને ઘંટોળેથી પીછેલા, જેથી કરી એનું તત્વ એમને એમ રહે આપણે। એટલે હંમેશને માટે જે 12 મહિનાનું તમે તેલ ભરો અથાણા આ તે માટે એમ મરી મસાલા ઓનલી ફોર ખજૂરભાઈ ના જ લેવાના। ઓકે, અમારા માટે નથી લેતા તમે। કેમ નથી લેતા?
કેમ નથી લેતો ક્યાં અરે અઠવાડિયું ખોપડી જાઓ ખજૂરભાઈ મસાલા જ લેજો. શાંતિ રાખો, વાવાઝોડું બહુ વધારે થઈ ગયું છે. પણ આ ગુજરાતની અંદર તમે જોઈ રહ્યા છો અત્યારે કે આ ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ 6 લાખ પરિવાર સુધી પહોંચી ગયું છે. અને આ અમારા ઓર્ગેનિક ઘંટલામાં દળેલા, અને એ પાછું વાલા રાજુલાના ઘંટલામાં દળેલા અમારા મસાલા હોય ને, ત્યાં કાંઈ ઘટે નહીં વાલા. રાજુલાના ઘંટલામાં ગુજરાતીઓને ખાસ કહેવાનું કે ભાઈ સારી વસ્તુ તમે શું કામ નથી ખાતા? સારી વસ્તુ એક ભાવ છે. તમે જો અમને 6 મહિનામાં 1 વર્ષમાં જો 6 લાખ પરિવાર સુધી પોગાડતા હો તો મારું મન કહે છે કે આ મસાલા 1 વર્ષની અંદર 15 લાખ પરિવાર સુધી પહોંચશે. જોઈ લેજો. પાછા ઓર્ગેનિક મસાલા છે, 100% ઓર્ગેનિક, કોઈ પણ જાતનું કેમિકલ નહીં, કોઈ પણ જાતની ભેળસેળ નહીં. એટલે આ મરચું ઢોળાઈ ગયું શાકમાં નાખ્યું. ઓહો, ના 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 ભાઈ, રહેવા દેજે. પણ આ તમે જુઓ અત્યારે ગુજરાતની જનતાને મારે કહેવાનું કે ભાઈ સારું ખાવ, થોડું ખાવ પણ સારું ખાવ. ખજૂરભાઈ નું શુદ્ધ સિંગ તેલ 6 લાખ પરિવાર સુધી પહોંચી ગયું હોય તો ખજૂરભાઈ મસાલા આવનારા સમયમાં ગુજરાતની હરેક ગૃહિણીને, મારી તમામ માતા બહેનોને મારે કહેવાનું કે ભાઈ તમારો ભાઈ ગરીબોના કામ કરે છે. અત્યાર સુધીમાં 378 ઘર બનાવ્યા છે, અને આવનારા સમયમાં જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ગુજરાતમાં ગરીબોના કામ કરતો રહીશ. પણ તમામને કહું છું કે થોડું ખાવ પણ સારું ખાવ. અમારા ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ તો તમે વાપરો છો, પણ હવે ખજૂરભાઈના મસાલા પણ વાપરો. વાતુના વડા નહીં હો, પણ આમ જો તીડકામાં એક સાપરું ન ઉપડે 350 થઈ ગયા છે. એટલે વિચાર લેજો કેમ સાપરા ઉપડ્યા છે. ક્યાં બાત. આ તમે જો અત્યારે આ મરચું છે અમારું, આ અમારું ધાણા જીરું છે, આ અમારું હળદર છે, આ અમારો ગરમ મસાલો છે, હરેક પ્રોડક્ટ અમારી આવી ગઈ છે. એટલે હવે તમે વિચારતા હશો કે ઓર્ડર કેમ કરો, તો ઓર્ડર કરવા માટે ખાલી 4 દિવસ થોભી જાઓ. 4 દિવસ પછી બજારમાં અમારા માલ મળવાના ચાલુ થશે. ખજૂરભાઈ મસાલા ઓલરેડી, ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ ગુજરાતની હરેક જગ્યા પર મળે છે. એટલે તમામ લોકોને કહેવાનું કે ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ, G20 મગફળી, થોડું ખાવ પણ સારું ખાવ. ગુજરાતના તમામ લોકોને કહું છું કે ભાઈ અમારા મસાલાને સપોર્ટ કરો, પ્રેમ આપો. આઈ લવ યુ સો મચ. ભાઈ એકનો ફોન આવે છે, 5 વર્ષના મસાલા પુરાવા છે અત્યારે. 5 વર્ષના 5 મસાલા. વર્ષના. ઓહો. ભાઈ, થઈ જાય વાંધો નહીં ભાઈ. અને તમે જો જે મારી ગુજરાતની માતાને બહેનોને હક થી ગઈ છે તમારો ખજૂરભાઈ, કે તમે વર્ષના મસાલા ભરાવતા હો તો ખાલી 4 દિવસ થોભી જાજો માતાજીઓ. આમ જો પછી તમારા ઘરવાળાને તમે ભાખરીની હારે આજો બટેકાનું શાક, અને એની અંદર અમારા ખજૂરભાઈના મસાલા વાપરશો ને બેન, તો આમ જો ઘરવાળો રાજી થઈ જાય. હો, તમને તમારો ભાઈ કહે છે. એટલે 4 દિવસ થોભો. 4 દિવસ પછી અમારા ખજૂરભાઈના મસાલા લોન્ચ થઈ રહ્યા છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બીજાને કઈ બોલવું છે ભાઈ? કાલ મારી હાળીએ પાવભાજી બનાવી હતી, એમ કીધું કે ગરમ મસાલામાં જે પાવભાજી બને છે બોસ, ઈ રવા મેળી. વિચાર કરો કેવા છે ગરમ મસાલા. ક્યાં બાત હે. જેનો ચા બગડે ને સવારમાં એનો દી બગડે, અને જેનું અથાણું બગડે ને એનું વરસ બગડે. એટલે ખજૂરભાઈ સિંગ તેલ અને ખજૂરભાઈ મસાલા જ વાપરજો. ક્યાં બાત હે. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુજરાતની તમામ જનતાને આઈ લવ યુ સો મચ. આવી જ રીતના પ્રેમ આપતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હું શું મિત્રો તમે આખો વિડીયો જોઈ લીધો કે મિત્રો મારું કહેવાનું એટલું જ થાય છે તમે ખજૂરભાઈ ખોટો નથી આપણે ખોટા. ખજૂરભાઈ એનું પેટ એને ભરવું હોય, એવું નથી કે આખા પબ્લિક એનું પેટે હોય અને એનું પેટે ભરવું પડતું હોય. તો મિત્રો આમાં મારું એટલું જ કહેવાનું નહીં, કોઈ એકાબીજા માટે ઉદોમાં બધે થોડું ખોટું કરવું જ પડે. હાવ સીધું રીતના હાલો ને તો કોઈ બી આપણું ભેગું ખાઈ ગઈ. એટલું એવું કર કે હું નથી કરતો, પણ મેં ઘણી જગ્યાએ જોયું છે. ઘરે એમ કહેતો કે અમે જો સીધા છો કામ છે. હા તો અમે ઘણી જગ્યાએ સાંભળ્યું ને એવું સિરિયસ મારી જઈને આપણે ખોટું કરીએ તો આપણી પબ્લિક આપણી દારી છે. એટલે કામ આપણું ટૂંકમાં સુધરે. ખજૂરભાઈ ખોટું કરે ને સાચું કરું. હું બે બાજુ 50% લાભ દેવા માંગુ. હું એમ નથી કહેતો ખજૂરભાઈ હાવ ખોટો નથી, એટલે ગરીબોના ઘરે મને એવા છે. તો મિત્રો મારું કહેવાનું એટલું છે, બધાને સપોર્ટ કરતા રહ્યો. લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. મારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો વિરમ 26 મારી ચેનલનું નામ છે. મારી ઇન્સ્ટાગ્રામ પેજનું એ નામ છે. તમે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે. તમે જે પ્લીઝ મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેજો. નવા મળશે આપણે નવા વિડીયોમાં. આજના વિડીયોમાં આટલું જ ને. જય હિન્દ, જય દ્વારકાધીશ બધાને.